દૂર તિબેટના પહાડોમાં એક સરોવર છુપાયેલું છે. તે સરોવરના કિનારે એક અદ્ભુત વૃક્ષ છે. વૃક્ષ કરતાં પણ વધુ અદ્ભુત તે સરોવર છે. કહેવાય છે કે જે કોઈ આ વૃક્ષને શોધી કાઢે અને તેના પરથી સરોવરમાં કૂદી પડે તેનું રૂપાંતર થઈ જાય છે. ક્યારેક ભૂલથી કોઈ પક્ષી તેમાં પડી જાય તો તે મનુષ્ય બની જાય છે. અને જો કોઈ મનુષ્ય આ વૃક્ષ પરથી કૂદી પડે તો તે દેવતા બની જાય છે. એક દિવસ એવું બન્યું કે એક વાંદરો અને એક વાંદરી તે વૃક્ષ પર બેઠા હતા. તેમને આ રહસ્યની કોઈ ખબર નહોતી. એ જ સમયે એક મનુષ્ય વર્ષોની શોધખોળ પછી ત્યાં પહોંચ્યો. તેણે વૃક્ષ પર ચડીને સરોવરમાં ઝંપલાવ્યું. સરોવરમાં પડતાં જ તે દિવ્ય તેજથી ભરેલો દેવતા બની ગયો. આ જોઈને વાંદરો અને વાંદરીને પણ ઉત્સુકતા જાગી. તેઓ તો વર્ષોથી એ જ વૃક્ષ પર રહેતા હતા, પણ ક્યારેય સરોવરમાં કૂદ્યા નહોતા. હવે તેમણે વિલંબ યોગ્ય ન માન્યો. બંને તરત જ સરોવરમાં કૂદી પડ્યા. બહાર આવ્યા ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. બંને સુંદર મનુષ્ય બની ગયા હતા. વાંદરો એક સુંદર પુરુષ બની ગયો હતો અને વાંદરી અતિ સુંદર સ્ત્રી બની ગઈ હતી. વાંદરાએ કહ્યું, હવે આપણે એક વાર વધુ કૂદીએ. જો એક વાર કૂદવાથી મનુષ્ય બન્યા છીએ તો બીજી વાર કૂદીએ તો દેવતા બની જઈશું. વાંદરીએ કહ્યું, જરા વિચાર તો કર. બીજી વાર કૂદવું યોગ્ય છે કે નહીં તેની આપણને કોઈ ખબર નથી. આપણા પૂર્વજો હંમેશા કહેતા આવ્યા છે, અતિ સર્વત્ર વર્જેત, એટલે કે દરેક બાબતમાં અતિનો ત્યાગ કરવો જોઈએ. હવે જે મળ્યું છે તે શું ઓછું છે, પણ વાંદરો તો વાંદરો જ હતો. તેણે કહ્યું, તું બેસીને વિચાર કરતી રહેજે, પણ હું આ તક ગુમાવી શકતો નથી. અને તે ફરી સરોવરમાં કૂદી પડ્યો. આ વખતે જ્યારે બહાર આવ્યો ત્યારે ફરીથી વાંદરો બની ગયો હતો. કારણ કે તે સરોવરનો નિયમ એવો હતો કે એક વાર કૂદવાથી રૂપાંતર થાય. પરંતુ બીજી વાર કૂદનાર ફરી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય. પછી વાંદરી એક રાજ્યની રાણી બની ગઈ. એક રાજાને તે ગમી ગઈ અને તેણે તેને રાણી બનાવી. ત્યારે રાણી બનેલી વાંદરીએ કહ્યું, હવે રડીને કોઈ ફાયદો નથી. માત્ર એટલું યાદ રાખજે કે અતિ સર્વત્ર વર્જેત, કોઈ પણ બાબતમાં અતિ કરવી યોગ્ય નથી. ધ્યાન પણ આવું જ એક સરોવર છે. સમાધિ પણ એવું જ એક સરોવર છે, જ્યાં તમારું દિવ્ય અને તેજસ્વી સ્વરૂપ પ્રગટ થાય છે. પરંતુ ત્યાં પણ લોભમાં ન પડવું. હંમેશા યાદ રાખવું, અતિ સર્વત્ર વર્જેત, દરેક બાબતમાં અતિનો ત્યાગ કરવો જોઈએ.